तो गुड आफ्टरनून मेरे मित्रों, मेरे यूट्यूब के सब्सक्राइबर्स हो और मेरे वाली वाली यूट्यूब के फैमिली બધાને મારા તરફથી ગુડ આફ્ટરનૂન। હાથમાં કચરો પકડ્યો છે અને એક્ટિવાની ચાવી છે મૂકી દીધી આપણે અહીંયા। મારા ભાભીએ મને પકડાયું છે યાર, મારા વાઈફે મને પકડાવી દીધું છે કચરો અને મેં આ હતા પાછા આપણા ઘરે જે ભાડા ઉપર લીધું છે ઘરે આ હતા। કેમ ઘરની દેખરેખ બી રાખવી પડે ભાઈ યાર, આ તો આપણું જ ઘર છે ને। થોડી સાફ સફાઈ કરવા હતા, ફઈના ઘરે હતા કેટલા દિવસથી, અઠવાડિયે પછી ચાલ જતા એ બે જણા। હું એ થોડો વહેલો આજે થોડું પ્લાનિંગ છે બહાર જવાનું ફરવાનું, અને જોઈ શકીએ ગરમીની ઋતુ ચાલુ થાય એમ પ્રમાણે ઝાડ ઉપર બી થોડું થોડું મતલબ કહેવાય છે ફૂલ કેવા મસ્ત મસ્ત આવ્યા નહીં, કાંઈ નહીં ભાઈ પડે છે એવા। વાત ઉપરથી એક વાત ખબર પડી, જિંદગીમાં જેને ઉગવું લખ્યું છે ને એને પડવું બી લખ્યું છે। જિંદગીમાં જે જન્મ લે છે ને એ મરણ બી પામે છે, બસ ફરક છે સમયનું ચક્કર જીવું 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 જેમ જેમ ફરતું જાય ને એમ એમ તમારી જવાની બી જાતી જાય, અને જવાની જેમ જેમ જાતી જાય ને એમ એમ તમારું ઘેડપણ પણ આવતું જાય, અને ઘેડપણ જેમ જેમ આવતું જાય ને એમ તમારું શરીર પર છૂટવાનું ચાલુ થઈ જાય। એટલે જ કહેવાય છે ને બાળ અવસ્થા અને વૃદ્ધ અવસ્થા। એ અવસ્થા કેવી, બાળ અવસ્થા વૃદ્ધ અવસ્થા બી એક જ જેવી છે એમ જેમાં સમજણ વધારે ના હોય। અમુક લોકો વૃદ્ધ સાથે બિહેવ કરતા હોય છે, ખરાબ વ્યવહાર કરતા હોય છે, એ લોકોને બી મારે એટલું જ કહેવું હોય છે કે તમે કરતા હો તો ના કરો, જરૂરી કેમ છે ભાઈ, કેમ કે એક ઉંમર થાય એટલે વડીલ એમનું થોડી યાદદાસ્ત થોડી ઓછી થઈ જાય। છોકરા તો ચાલો સમજી લે, પણ અત્યારની જનરેશનમાં જે પરણિત હોય, પરણેલી સ્ત્રી હોય, જેમના છોકરા મોટા થઈ ગયા હોય, એ એમને સાસુમાં જ્યારે મોટો મતલબ ઠંડા થઈ થોડું બોલવાનું રાખે ત્યારે અમે તેની સામે જવાબ આપે છે, તો ભાઈ એ ખોટી વસ્તુ હોય। એના અંદર મતલબ નહીં કરવાનું, એ વસ્તુ નહીં કરવાની, કેમ કે યાર એ બી એક ઉંમર જીવી ચૂક્યા છે। અત્યારે એમની થોડી હવે યાદદાશક્તિ થોડી ઓછી થઈ જાય એટલે પછી એ રીતનો એમ બિહેવ કરે, તો આપણે બી એ રીતે એમને સમજવું પડે। સમજણની વાત છે ભાઈ, આ વાત થોડી અઘરી છે પણ ખોટી વસ્તુ નહીં ભાઈ। એમને આપણને મોટા કર્યા એમની જવાની એક વાત ના ભૂલતા, આપણે અત્યારે જવાનથી આપણે કાલ વૃદ્ધ થવાનું છે, કાલે આપણી વૃદ્ધ અવસ્થા આવવાની છે, તો એ પ્રમાણે રાખજો સમજ્યા જિંદગીમાં। તો સવારે ગયા હતા જોબ પર, સવારે જોબ પર બપોરે ગરમી બહુ પડતી હતી, બપોરે ગરમી પડી તેના કારણે આપણે ઘરે આવ્યા, ઘરે આવીને થોડો આરામ કર્યો, આરામ કરીને બહાર નીકળ્યા જઈએ પાછા ઘરે ફરીના, તો કીધું લાવો બ્લોગ બનાવી લઈએ સાથે સાથે, તો હવે બ્લોગ બનાવીએ છીએ। હવે અમે નીકળ્યા છીએ બે જણા અને જઈએ છીએ, તો આવજો। આજનો પ્લાનિંગ છે કે હું મારા ભાઈ બંને જઈએ મૂવી જોવા, તો અમને જઈએ સાંજના ટાઈમે મૂવી જોવા, થોડો એન્જોય બી જરૂરી છે। તો મળીએ આગલા વ્લોગમાં, આવજો, અલવિદા, બાય।